ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગીર જંગલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। ભારે વરસાદને કારણે નદી નાળા અને ઝરણા ખડખડ વહી રહ્યા છે। કોડીનાર તાલુકાના સુગાળા ગામ નજીક ખોડિયાર મંદિર પાસેનો ધોધ જીવંત બન્યો। શિંગવાડા નદીને કાંઠે આવેલા ધોધના નયનરમ્ય દ્રશ્યો આંખોને ઠંડક આપી રહ્યા છે। શિંગવાડા નદીમાં શિંગોડા ડેમનું પાણી છોડાતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા। અત્યારે છે ને ધોધ મસ્ત વહે છે ને અત્યારે અમે જાતા હતા આમ બારોબાર પર અત્યારે છે ને અમે ધોધ જોવા રોકાઈ ગયા છે ને ધોધનો નજારો ખૂબ જ સરસ છે ને અત્યારે છે ને કે પાણી ઉપરવાસ વરસાદના લીધે અત્યારે ધોધ ચાલુ છે, બાકી તો વરસાદ ના હોય તો ધોધ પણ બંધ હોય। ગીર સોમનાથ અને ગીર જંગલની અંદર સતત પડી રહેલા વરસાદ બાદ જાણે ગીર હરિયાળું બન્યું છે। ગીરની તમામ નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે। હું આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે ગીર સોમનાથ જિલ્લાના સુગાળા ગામ ખાતે આવેલ પૌરાણિક જે ખોડિયાર મંદિર છે ત્યાંના ઘાઘડિયા કુનાના દ્રશ્યો છે। આ ધોધ છે તે ગીરના સૌથી મનમોહક નજારા પૈકીનો એક ધોધ ગણાય છે। આ ગીરની અંદર વરસાદે વિરામ લીધા બાદ શિંગોડા નદીની અંદર જે જળ રાશિ વહી રહી છે ત્યારે આ ધોધના મનમોહક દ્રશ્યો જે છે એ આંખને ટાઢક પમાડે એવા છે। નયનરમ્ય દ્રશ્યો સર્જાય છે ત્યારે ખાસ તે ગીર તેમજ આસપાસમાં વહેતા લોકો ખાસ અહીંયા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરી અને અહીંયા પ્રકૃતિનો આનંદ ઉઠાવે છે। કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।